વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગુજરાતીની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છે। વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો। આજે આપણે પ્રશ્ન નંબર 2 અ અને બ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 અ છે, એમાં છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનું છે। પાઠ 12 છે, એમાં પહેલો પ્રશ્ન છે ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો છે? તેમાં આવશે બી 51। બીજું છે કયા નગરને અરુણાચલ પ્રદેશનું પ્રવેશ દ્વાર કહેવાય છે? તેમાં આવશે ભાલુકપોંગ। પાઠ નંબર 13 છે, એમાં છે કયા શાકને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે? તેમાં આવશે બી ડુંગળીને। બીજું છે સમરતલાલના દાદા શાના વેપારી હતા? તેમાં આવશે સી સુરનના। એના પછી પાઠ 15 છે, એમાં છે હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે? તેની અંદર આવશે બી કાકા સાહેબ કાલેકર। બીજું છે દાદાજી વિવેકના કહેવાથી શેમાં રસ લેતા થયા? તેમાં આવશે ડી સારી ફિલ્મો જોવામાં। એના પછી પાઠ નંબર 16 છે, એમાં છે હજરત ઉમર સાહેબ બુતાલેની જગ્યાએ શેનાથી ચલાવી લેતા? તેમાં આવશે ડી બાવળની સૂરથી। બીજું છે મદીના શરીફ પહોંચ્યા પછી ખલીફા સાહેબ સીધા ક્યાં ગયા? તેમાં આવશે સી રાજભંડારમાં। પાઠ નંબર 18 છે, એમાં છે અર્જુન કોને તેના કુકર્મોની સજા આપવા ઈચ્છે છે? તેમાં આવશે બી દુર્યોધનને। બીજું છે કૃષ્ણના મતે યુદ્ધ અટકાવવાનું શ્રેય કોણ લઈ શકે તેમ છે? તેમાં આવશે બી ધૃતરાષ્ટ્ર। એના પછી પાઠ નંબર 20 છે, એમાં છે પહેલો પ્રશ્ન પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? તેમાં આવશે ઈસવીસન 1957માં। એના પછી બીજું છે ગુંડાગીરી રોકવા એન્ટી બુલિંગ એપ કવચ કેવું સાબિત થયું હતું? તેમાં આવશે આશીર્વાદરૂપ। એના પછી પ્રશ્ન નંબર 2 બ છે, એમાં છે ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું છે પંજીકરણ એટલે શું? તેમાં આવશે પંજીકરણ એટલે નોંધણી રજિસ્ટ્રેશન, એટલે કે જે કાર્ય કરવાનું હોય તે માટે નામ નોંધાવવું। એના પછી બીજું છે અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે? તેમાં આવશે કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે। ત્રીજું છે કોનું સ્મારક તવાંગ શહેરમાં છે? તેમાં આવશે ઈસવીસન 1962માં ચીન સાથે યુદ્ધમાં વીર ગતિ પામેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે। ચોથો પ્રશ્ન છે તવાંગ યાત્રા દરમિયાન કઈ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે? તેમાં આવશે તવાંગ યાત્રા દરમિયાન જાટુ વોટરફોલ, પછી સોંગેત શહેર લેક સ્વરૂપે પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે। એના પછી છે પાઠ નંબર 13 માં છે બકુલાલે સુરનવાળા શેઠને સી અપીલ કરી? તેમાં આવશે બકુલાલે સુરનવાળા શેઠને અપીલ કરી કે તેઓ હવે 2 મણનો મોટો બટાકો ઉગાડીને બીજો ધરખમ ઇનામ જીતી લાવે। એના પછી છે કોની શાખા કસ્તુરીની જેમ મહેકે છે? તેમાં આવશે સમરતલાલ સુરનવાળાની શાખા કસ્તુરીની જેમ મહેકે છે। ત્રીજું છે કોથમીર ના વાપરે તેને શું કહેવામાં આવે છે? તો કોથમીર ન વાપરે તેને અક્કલનો કોથમીર કહેવામાં આવે છે। ચોથું છે સમરતલાલ હવે શું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે? તો સમરતલાલ હવે 1.25 મણનો શક્કરી ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે। પાઠ નંબર 15 છે, એમાં છે પહેલાના સમયમાં સંદેશવાહક શાનાથી થતો? તેમાં આવશે પહેલાના સમયમાં ફોન મોબાઈલ ન હતા ત્યારે પત્રથી સંદેશા વ્યવહાર કરતા। એના પછી બીજું છે કયા વિશ્વવિખ્યાત વિજ્ઞાનીના શિક્ષક તેમના બાળપણના શિક્ષકથી નિરાશા થયા હતા? તેમાં આવશે વિશ્વવિખ્યાત વિજ્ઞાન આલ્બર્ટ આઇન્સ્ટાઈનના શિક્ષક બાળપણના શિક્ષકથી નિરાશ થયા હતા। ત્રીજું છે દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને શું કરવાનું કહે છે? તો દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને વ્યાયામ કરવાનું કહે છે। ચોથું છે સ્વામી વિવેકાનંદ વ્યાયામ અંગે કઈ સૂક્તિ કહે છે? તો તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે, આવી સૂક્તિ આપી છે। પાઠ નંબર 16 છે, એમાં છે ખલીફા કોને કહે છે? તો ઇસ્લામી ખિલાફતની લગામ જેમના હાથમાં હોય તેમને ખલીફા કહે છે। બીજું છે હજરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા? તો હજરત ઉમર સાહેબ ઈમાન વિશે કહેતા માણસના ટુકડા પર લાખો થીગડા હશે તો ચાલશે, પણ ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે। તો અહીંયા ઈમાન આવશે, ઇનામ લખ્યું છે, તો ધ્યાન રાખજો, ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે। ત્રીજું છે હજરત ઉમર સાહેબ સ્ત્રીને શું કહીને આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા? તો હજરત ઉમર સાહેબ સ્ત્રીને કહ્યું મારી તરફ એમનો ગુનો માફ કર, હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર દે, અને આટલું કહી આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા। પાઠ નંબર 18 છે કૃષ્ણના મતે શું કરવું એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે? તો કૃષ્ણના મતે કોઈ આતતાઈને સમાજને છૂટું મૂકવું એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે। બીજું છે કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના કૃષ્ણ શું કરે છે? તેમાં આવશે કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતા માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે। પ્રશ્ન નંબર 3 છે પોતાના ખભે માથું ડાળીને રડતી દ્રૌપદીને કૃષ્ણ શું કહે છે? તો પોતાના ખભે માથું ડાળીને રડતી દ્રૌપદીને કૃષ્ણ કહે છે આ સમય ઢીલા થવાનો નથી, આપને ભવિષ્યને ઉત્તર આપવાનો છે, હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે।
એના પછી પ્રશ્ન 4 છે, રાજ્યસભામાં કોને કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યું? તો રાજ્યસભામાં ભીષ્મ પિતામહ કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યો. પાઠ નંબર 20 છે, બાળકો જોશીદાદાના થેલાને જાદુઈ થેલો કેમ કહે છે? જોશીદાદાના કલ્પના ન હોય તેવી વસ્તુઓ નીકળતી હોવાથી બાળકો જોશીદાદાના થેલાને જાદુઈ થેલો કહે છે. જોશીદાદાના થેલામાંથી કલ્પના ન કરી હોય આવું વાક્ય આવશે. ભૂલમાં જોશીદાદાના કલ્પના સીધું લખાઈ ગયું. જોશીદાદાના થેલામાં કલ્પના ન કરી હોય તેવી વસ્તુ નીકળી આવે છે, તેથી જાદુઈ થેલો કહેવામાં આવે છે. બીજું છે, દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં કેવા ગુણો જરૂરી છે? તો દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં સારી રીતે સ્વાસ્થ્ય, માનસિક ઉકેલવાની શક્તિ, આત્મવિશ્વાસ જેવા ગુણો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.